હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વેજ મોમોસ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે લસણ લીધું છે, આદુ મરચાંની પેસ્ટ છે, મરી પાવડર છે, ગાજર છે, પેપ્સિકમ છે, કોબી છે અને કાંદા છે। આ બધી વસ્તુ છે તે બારીક કટિંગ કરી અને લઈ લીધી છે। હવે આપણે એક વાટકી લીધી છે, એમાં આપણે 2 કાશ્મીરી લાલ મરચાં છે તે એડ કરી દઈશું અને 4 થી 5 નંગ આપણે રેગ્યુલર મરચાં છે તે એડ કરશું ચટણી માટે। હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું અને આને આપણે ગરમ કરી લઈશું। ત્યાં સુધીમાં આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મોમોસનું સ્ટફિંગ તૈયાર કરશું। તો આપણે બારીક કટિંગ કરેલું લસણ છે તે એડ કરશું, આદુ મરચાંની પેસ્ટ છે તે પણ આપણે એડ કરી દઈશું। આને આપણે તેલમાં સાતળી લઈશું। હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલું પેપ્સિકમ છે તે પણ આપણે એડ કરી દઈશું। બારીક કટિંગ કરેલી કોબી છે તે પણ આપણે એડ કરી દઈશું। બધા વેજીટેબલ છે તેને આપણે તેલમાં સાતળી લઈશું। જ્યાં સુધી પાણી ન બળે ને ત્યાં સુધી આપણે આને આ રીતે હલાવતા રહીશું। તો આપણે વેજીટેબલ છે તેને વધારે કૂક નથી કરવાના, થોડા ક્રન્ચી ટેસ્ટ આવે ને તો સરસ લાગે છે। આ રીતે આપણે તેલમાં સાતળી લેશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું। અને આપણે હલાવી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલનું પાણી છે તે બધું જ બળી ગયું છે। આ રીતે 2 થી 3 મિનિટનો સમય લાગ્યો છે। તો આપણા મોમોસનું સ્ટફિંગ છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું। આ રીતે બધું પાણી બળી જાય ને ત્યાં સુધી તેલમાં સાતળી લેવાનું। તો તમે જોઈ શકો છો કે બધું જ પાણી છે તે બળી ગયું છે। હવે આપણે આને થોડી વાર ઠંડુ થવા દઈશું। હવે આપણે મોમોસની ચટણી તૈયાર કરશું। તો આપણે ટમેટાં છે, મરચાં છે ને લસણ છે, આ ત્રણેય વસ્તુ લઈ લીધી છે ને બાઉલમાં આપણે આ મરચાં છે પલાળેલા તે આપણે એડ કરી દઈશું। લસણ છે તે પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે ટમેટાં એડ કરી દઈશું। તો થોડા થોડા એડ કરશું એટલે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય અને આપણે ક્રશ કરી લઈશું। તો આપણે મોમોસની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। એકદમ બારીક ક્રશ કરવાની, આ રીતે। હવે આપણે બાઉલ લઈ લીધું છે, આમાં આપણે 1 વાટકી મેંદાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। તેલ થોડું આપણે વધારે રાખશું। તો આપણે 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। હવે આપણે લોટ બાંધી લઈશું। સરસ રીતે આપણે મોણ દઈ દઈશું। આ રીતે એકદમ સરસ રીતે મોણ દઈ દેવાનું છે। તો અત્યારે હું રેસીપી માટે જ બનાવું છું એટલે થોડો લોટ લીધો છે। હવે આપણે જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરતું જવાનું અને મીડિયમ લોટ બાંધવાનો છે। વધારે ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનો, એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે। હવે આપણે આ રીતનો લોટ રાખવાનો છે। ઉપરથી આપણે થોડું તેલ એડ કરી દઈશું અને આપણે સરસ રીતે મસળી લઈશું।
તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે પૂરી જેવડી સાઈઝના આપણે ગોયણા વાળી લેશું. આ રીતે આ સાઈઝના આપણે બધા ગોયણા છે તે વાળી લેશું. તો આપણે બધા જ ગોયણા વાળી લીધા છે. હવે આપણે પાટલો લઈ લીધો છે, આને આપણે વણી લેશું. તો આ રીતે પૂરી જેવડી સાઈઝની આપણે વણતા હોય એ સાઈઝની આપણે પૂરી વણી લેશું. આ રીતે હવે આપણે આમાં સ્ટફિંગ એડ કરશું. હવે આપણે આને આ રીતે એક સાઈડથી લઈ લેવાનું, આ રીતે પ્રેસ કરતું જવાનું અને પાટલીની જેમ વાળતું જવાનું. આ રીતે પ્રેસ કરી સ્ટફિંગ આ રીતે હવે આપણે આ રીતે પાટલીની જેમ વાળી લેવાનું. આ રીતે ફરતું વાળી લેવાનું છે અને મોમોસનો શેપ આપી દેશું. તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો, પણ હું અત્યારે આ શેપમાં બનાવું છું. તમને ગમતા તમે કોઈ પણ શેપ રાખી શકો છો. હવે આપણે આને આ રીતે પ્રેસ કરી દેવાનું. આ રીતે આપણે બધા મોમોસ છે તે વાળી લેવાના છે. તો હું તમને બીજી પૂરી પણ બનાવી અને આ રીતે સ્ટફિંગ એડ કરી અને બતાવું છું. આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું. એકદમ ફટાફટ બની જાય છે. આ રીતે આપણે બધા મોમોસ છે તે બનાવી લેશું. જો તમારે બીજી રીતથી બનાવવું હોય તો આ રીતે બંને પડ છે તે આ રીતે જોઈન્ટ કરી દેવાના. આ રીતે આ શેપ તમે આપી શકો છો. આ રીતે આ શેપમાં તમારે બનાવવો હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે. આ રીતે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા મોમોસ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બધા મોમોસ છે તે બનાવી લઈશું. તો મેં બધા મોમોસ છે તે બનાવી લીધા છે. હવે આપણે સ્ટીમ કરી લઈશું. તો આપણે પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આમાં આપણે સ્ટીમ કરી લઈશું. તો આપણે ફરતું તેલ લગાડી દઈશું આ રીતે ચાયણીમાં, એટલે ચીપકે નહીં. આ રીતે ફરતું તેલ લગાવી દેવાનું. હવે આપણે એક એક કરી અને બધા મોમોસ છે તે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે આપણે 5 થી 10 મિનિટ માટે થાળી ઢાંકી અને રહેવા દઈશું. તો 5 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણા મોમોસ છે તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. તો મોમોસની ચટણીનો મેં વઘાર કર્યો છે, પણ તે વિડીયો છે તે મારાથી શૂટ નથી થયો. આપણે પેનમાં થોડું તેલ મૂકી અને આદુ લસણ આપણે એડ કર્યા હતા અને પછી આ લસણની ચટણી એડ કરી અને થોડું વિનેગર અને સોયા સોસ એડ કરી અને આપણે આનો વઘાર કરી લીધો છે. તો આપણે મોમોસની ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો આપણી મોમોસની ચટણી છે તે આપણે સર્વ કરી લીધી છે. હવે આપણે મોમોસ છે તે પણ આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મોમોસ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. હું તમને કટિંગ કરીને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ઘરે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા મોમોસ. થેન્ક યુ ફોર વોચ.